તમારો દાંડો છે નો નમે હોય, તમારી પરજાનો દાંડો નમે. આપણે બાપુ શરૂઆત કરવી પડે. આપણે શું કરવું છે ઈ સંતાન જોવે કે મારા દાદા આ કરતા હતા, આપણે આ કરાય. દાદા મંદિરે જતા હતા, આપણે મંદિરે જવાય. દાદા કોઈક સાધુ સંતને સીતારામ કરતા હતા, આપણે કરાય. દાદા બેનું દીકરીઓને આપતા હતા, ગાયોને આપતા હતા, પારેવાને આપતા હતા, આપણે અપાય. પછી કે દાદા કોથળીઓ તોડતા હતા કે આપણે તોડાય. આ ઘરની નિહાળ આપણી પહેલેથી 5 વર્ષમાં નક્કી થઈ જાય આ સંતાન કેવું થાય. બારે બુધીને હોળે હાન પછી ભગવાન જય ભગવાન રાહ ન જોતા. એ 12 વર્ષ સુધીમાં આવી ગયો ને જય ભગવાન. પછી નથી ઘણા કહેતા આ હારો હતો પણ બગડી ગયો. બગડી નથી ગયો, આ બગડેલો જ હતો, તમે ઓળખવા મોડું કર્યું. નિકુંજભાઈ ગોહિલ મહેમાન પધારો પધારો. હા, એમના ઘરે પણ ભાગવત સપ્તાહ છે, સતાધારના સેવક. વાહ 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 વાહ. બોલ શ્રી આબા ગીગાની જય હો. પધારો પધારો પધારો. નિકુંજભાઈ ગોહિલ ને એકવાર બાબુ જોરદાર તાળીઓથી વધાવી લે. વાહ વાહ પધારો. કહેવાનો મારો મિનિંગ એ છે બાપુ કે જનેતા ધારે ને એવા દીકરા એ કરી શકે, પણ કર્મની ગતિમાં હજી મને બહુ ખબર નથી પડતી, પણ એમના વાયલું જાય. તમે જો કૃષ્ણ અને સુદામા બે બાપુ ભેગા ભણ્યા સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં. બે ભેગા ભણે અને સમય સંજોગ અનુસાર બે જણા જુદા પડે. કૃષ્ણ જાય દ્વારકા અને સુદામા જાય પોરબંદર. હવે ઓલો હોનાની દ્વારકાનો રાજા આને ખાવા ભડકું નહોતું. બોલો, હવે ભગવાનની ભાઈબંધી હોવા છતાં જો આ કર્મની ગતિ. સુદામાના પત્ની સુદામાને કહે છે કે કૃષ્ણ તમારો મિત્ર છે, એ કે જાઓ ને આ છોકરા ખાવું ખાવું કરે, 2 દીથી ઘરમાં દાણા નથી, છોકરા ભૂખ્યા મરી જાય. એ કે આપણે ખાવા કાંઈ છે ને આપણા કર્મ છે, અને એ હોનાની દ્વારકાનો રાજા છે ને એના કર્મ છે. 2 મણ દાણા દે કે આપણી જિંદગી ઉતરી ન જાય, આપણે ભોગવવાનું જોઈએ. ભૂખ્યા રહેવાનું લખ્યું હોય ભૂખ્યા જ રહેવું પડે. બહુ આજીજી કરીને એ કે પણ જાવ ને. એ કે પણ મારે ન માગવાનું નિયમ છે, હું માગું નહીં. કે એ કે પણ તમારા દરણ જોઈશે તો ખબર પડશે કે એની પાસે કંઈ નહીં હોય. વગર ઓલે ખબર પડી જાય, તમારે માગવું નહીં પડે. બહુ આજીજી કરી અને એ તાંદુળ ને બાપુ પોટલી બાંધી અને માં સુદામાને આપે, એમના ધર્મપત્ની. અને બગલમાં પોટલી મારીને સુદામાનું મન તો નહોતું જવાનું, પણ એને એમ થયું કે ઘરમાં કકળાટ કરો એના કરતા હાલ ને આંટો મારી આવો, હું તો કઈ માગવો નથી, જો દે તો ઠીક છે, નકર જય ભગવાન. એ દુબળો દે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, ધોતડી પહેરી છે અને ડગુમગુ પોરબંદર થી નીકળી અને બાપુ દ્વારકાના પંથે પડ્યો. કાગ બાપુ વાણીમાં એવું લખે કે સુદામો કેવો લાગતો હતો. એક વાણી સુદામાની કાગ બાપુએ વાણી લખી છે. એ જી સુદામાજી એ જી દ્વારી કામત દી હાલ્યા રે દર્શને દિના એ જી નાથ ના રે પોરીડાઈ કામારો ને પહોંચાડો એ દરવાજે ઉભો એ જીદો નથી અંગાર ખૂણે પગે નહીં પગાર ખૂણે
પગે નથી આગર ખૂણે અગર ખૂ પગે નહીં પગાર કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી કસોટે કસોટે પડ્યા છે જીણા જીણા કાણા રે પહેરવા રે નથી એ જીવો શરીર સુકાણા રુધિર લૂટા શરીર સુકાણા રુધિર લૂટા આખડિયું ના તેજ તો રાણા રે ઉકાણા એના આખડિયું ના તેજ તો રાણા રે ઉકાણા એના એ દિશા ના ભરે સુણીને વાલો દોડા ગીરદારી નામ રે સુણીને વાલો
તેડી રે આહોડા આવ્યા પ્રભુ પ્રભુજી લીધા સુદામાન તેડી રે આહોડા આવ્યા જાઓ સુદામા બાબુ પોરબંદર આવ્યો, પોરબંદર થી દ્વારકા પૂગે ને, હવે હોનાની દ્વારકા અને બાબુ અખિલ બ્રહ્માંડ નો માલિક જ્યાં રાજ કરે, હવે અહીંયા દરવાન કેવા હોય, એ કલેક્ટર ને મળવું હોય પટાવાળો પરસેવો વાળી દેતા હતો બાબુ 14 બ્રહ્માંડ નો અધિપતિ. સુદામો પાદરો દરવાજામાં જવા કરે તો દરવાન ઉભેલા, એ ક્યાં જાશી? કે બારો નીકળ, બારો નીકળ. એને એમ કે કોઈ માગણ ભિખારી છે. એ કે કૃષ્ણ મારો મિત્ર છે, મારે કૃષ્ણને મળવું છે. એ કે મિત્રનો દુકાળ પડ્યો તો તને પહેરવા લુગડા નથી ને કૃષ્ણએ તને મિત્ર બનાવ્યો? એ કે હા અમે ભેગા ભણતા હતા યાર, ભલા મને જવા દો ને. એ કે બારો નીકળ, બારો નીકળ. અને જો બાબુ આ પૈસા છે ને, અમીરી જ્યાં છે ને અમીરી, અહીંયા ગરીબી શરમાય. લખવું એ તો લખી લેજો, ભલે આપણા ભાઈ પાસે રૂપિયા હોય, આપણા કાકા પાસે હોય, બાપા પાસે હોય. અમીરી છે અહીંયા ગરીબી શરમાય. લખવું અહીંયા લખી લેજો. આપણે ક્યાંક મહેમાન થઈને ગયા હોય ને પૈસા વાળાની અહીંયા આપણે જાય ને આપણને 10 રૂપિયા આપે, કાલે સામે દૂધની કોથળી લેતો એટલે અમે તો તારા મહેમાન છીએ, અમારી પાસે દૂધની કોથળી મગાવત તું. પછી આપણને બકાલા જેમ જ સમજતા હોય, કાં તો ગમે આ વેઠું કરે. પૈસા વાળાની આ બાબુ હિસાબ જ નથી નાના માણસ. સુદામા કૃષ્ણ પરમાત્મા બે મિત્ર હતા, બરોબર છે, પણ કૃષ્ણ ભગવાનનો વાંક આપણે ન ગણાય. પણ મને ક્યારેક ક્યારેક વિચાર થાય કે કૃષ્ણ ભગવાન બે નાનેથી મોટા ભેગા થયા હોય ને ખાસ મિત્ર હોય તો એટલા વર્ષમાં કૃષ્ણ ભગવાનને કોઈક દી ખંભાઈ ન લેવી જોઈએ. પણ બાબુ હોનાની દ્વારકાનો વૈભવ જેવો હતો, એ પૈસામાં બધું ભૂલી ગયું. આવ્યા પછી બધું કર્યું, ભૂખ ભાંગી નાખી ને એ રોયા ને પગ ધોયા ને બધું કર્યું. એ બધા કહે છે ઇતિહાસમાં, આપણે હતા નહીં તેથી, પણ આ બધું કર્યું. પણ પહેલા વિચાર્યું નહીં કે સુદામો અમે બે જુદા પડ્યા, સુદામો શું કરે છે, એની પાસે શું છે, શું ધંધો કરે છે, મારી બેન શું કરે, છોકરા શું કરે. પૈસાનો પાવર જ એવો છે, હારા હારા ભૂલી જાય છે. બાબુ આ મહાપુરુષોના આપણા, મને તો એમ થાય કે આપણી આ ધરતી છે ને, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી, કાયા જેની કુબડી, પડછંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની કાંડ. હે 10 કિલોમીટર હાલો ને એક ધર્મનો વાવટો ફરકતો હોય, હરિહરની આકલવું પડે. અમે ઉજ્જૈનમાં ગયા ને, ફરવા ગયા હતા, એમાં એક ગાઈડ લીધો હતો, ગાઈડ બતાવવા વાળો. તો એ કે અહીંયા કાળ ભૈરવનું મંદિર ને, આ મહાકાલેશ્વર ને, આ હરસિદ્ધિનું મંદિર ને, અહીંયા કુંભનો મેળો ભરાય ને, અહીંયા પૂંછડું થાય, ઢોકળું થાય, અમને બધું દેખાડ્યું. મેં કીધું બધું છે પણ હરિહર નથી. તો મને કે હરિહર એટલે મેં મફત ખાવા દે ને હરિહર કહેવાય. એને બાબુ નક્કી ન થયું. શું કામ? કોઈને ખવડાવ્યું હોય તો નક્કી થાય ને. મને કે મફત ખાવા દે. મેં કહું હા. તો મને કે કેટલા દી? મેં તું જીવતા હોય હાલ બુકિંગ કરાવી દઉં. મેં ગમે એકાદી જગ્યામાં હાલ. તારે મેં કહું જો ઈચ્છા થાય ને કામ બામ કરવું હોય તો કરજે, બાકી તને મફત રોટલા ખવડાવો એ મારી જવાબદારી. મને કે કેટલા જણાને? મેં તારા બૈરી છોકરા બધું લઈ લે હાલ, તારે આ ગાઈડ બાઈડના ધંધા કરવાનું બંધ થઈ જાય અહીંયા. તારે મેં કીધું મોજ કરવાની, ભગવાનનું નામ લેવું જ લેજે, બાકી 2 ટાઈમ રોટલા, ચા, ખાટલા, ગાડલા, ફુવાનું, એસી, પંખા બધું મફત, કાંઈ નહીં તારે બાપુ. અને આપણને નથી લાગતું બાપુ આપણી આ દેહાણ જગ્યા એવું હે? આ હમણાં મેં પાડાની વાત કરી, સતાધાર. તમે જોવો તો ખરા બાપુ, પાડો તો હાવ નકામું જાનવર નહીં. પાડા પીર થઈને જો પૂજાય જાય બાપુ, આ મહાપુરુષોના પંજા શું આપણે વાત કરીએ ભલામણ. એક સાધુ આપણને, એક સંતની ભૂમિકા હોય, સંત તમને મને બાપુ જોવા મળે ને જો આપણે મોઢામાંથી સીતારામ ન બોલીએ કે તો શું આપણો અવતાર છે ભલામણ. અમારા ગુરુ મહારાજ તો એવું કહેતા કે કોઈ સાધુ સંત કે ભગવી ચિત્રી તમને હામી મળે અને જો તમે સીતારામ ન બોલી શકો ને તો મરી જાજો, મરી, કે તમને જીવવાનો કોઈ અધિકાર જ નથી. તમે વિચાર કરો કેવા બાપુ જાનવરો માથે મહાપુરુષોના પંજા અડી ગયા છે કે આજે બાપુ ઈ પંજા, ઈ આજે બાપુ એ મહાપુરુષો ના
એની માનતા રાખો ને બાપુ, હજી જો કામ થતા હોય તો આ મહાપુરુષોનું ભજન કેવડું છે. સતાધાર શામજી બાપુનો ઇતિહાસ કુંભના મેળામાં અમારા ગુરુ મહારાજ વાત કરતા. ને અમારા ગુરુ મહારાજ એ મેળામાં એ વાત કરતા. સાચું ખોટું મારો રામ જાણે ભાઈ. સાચું હોય તો સ્વીકારજો, ન હોય તો ડિલેટ મારી દેજો, બાકી કોઈ ફોન પણ ન કરતા. કહેવાનો મારો અમારા ગુરુ પાસે સાંભળેલી વાત. કારણ કે આ રામ ને કૃષ્ણ ની બધાની છે ને આપણે સાંભળેલી વાતો છે. રામ વનમાં ગયા તે બધા કહે છે એટલે કહું છું. બાકી રામ વનમાં ગયા ત્યારે હું નહોતો. આ માનવું હોય માનવું, ન માનવું હોય કઈ નહીં. એ અમારા ગુરુ મહારાજ કહેતા કે શામજી બાપા જેથી કુંભના મેળામાં હતા અને હું એ મેળામાં હતો, અને એમને એવો વિચાર થયો, દર વર્ષે જાતા હોય છે કદાચ કુંભના મેળામાં, જ્યારે જ્યારે મેળા ભરાતા હોય ત્યારે બાપુ શામજી બાપુ કદાચ અહીંયા જાતા હોય છે. પણ એમને એ વખતે એવો વિચાર આવ્યો કે મારે કુંભના મેળાને બાપુ જમાડવો છે. આ કેવડો મોટો વિચાર કહેવાય. તમે વિચાર કરજો, એક દુનિયાના નહીં, એક રાજ્યના નહીં, આખા વિશ્વના જ્યાં સંતો ભેળા થાય, વિશ્વના કીડી ઉભરાય એમ ઉભરાય બાપુ. કેટલા કેટલા કિલોમીટરે તમારે વાહન મૂકવું પડે. એમ જેમ તમે હમણાં જ આપણે કુંભનો મેળો થયો, તમે જોયું ને, જે જીયા હોય એને જોયું હોય. અમારા તો ભાગમાં નહોતું, ન જવા દીધા. એક કે હું લઈ જઈશ ને એક કે અમારે અહીંયા ભજનમાં આવો, ઓલો ભજન વાળો અમને ભજન ન ગવરાય ને ઓલો લઈ જવા વાળો અમને લઈ ન ગયો. બધી ગોરથી રહ્યા અમારી કઠણાઈ. આ ભાગ વિના કઈ મળે નહીં. એટલે એવા મોટા મોટા સંતોને બાપુ બોલાવીને કીધું કે ભાઈ મારે કુંભના મેળાને પ્રસાદ કરાવવાની, હરિહર કરાવવાની ગણતરી છે. બધા સંતો બાપુ બે હતા ને, શામજી બાપુને કે ભગત પાણીનું નો પતે, પાણીનું તમે શું કે વાત કરો છો? એ કે ના ના, એ તો મારો બાપ કરશે, મારે કાંઈ કરવાનું નથી. મારે તો હું તો એક ખાલી નિમિત્ત છું. મારી શું ઓકાત હતી, મારી શું હસ્તી હતી, એ તો મારો આપો ગીગો એ કઈ ખવડાવી દેશે, મારે કઈ જરૂર નથી. એ કે રહેવા દ્યો, શામજી ભગત આ ન થઈ શકે અને આબરૂના ધજાગરા થાય. અને તેથી આપણો આ ભારતનો સંત એમ કહેતો હોય તો બાપુ સાંભળી લ્યો, એક ટાઈમ ને બે ટાઈમ કુંભને જમાડવો છે. એ આપણા શામજી બાપુ. અને બાપુ કુંભનો મેળો જમાડ્યો અને એ વિશ્વના સંતો બાપુ કાન પકડી ગયા કરે, વાહ ભગત, વાહ ભગત, વાહ ભગત. આવડા આવડા કામ કર્યા તો એમને કોઈ 108 નથી કહેતું ને 1008 નથી કહેતું, તો એ બધા ભગત જ કહે છે. કેવડા કેવડા કામ તમે વિચાર કરો. અને બાપુ મહાપુરુષો અહીંયાના એવી વાત કરતા હોય કે આને ભક્ત ભૂષણનો ઇલકાબ આપવો પડે. બાપુ ભક્ત ભૂષણનો ઇલકાબ બાપુ શામજી બાપુને મળ્યો. અમારા ગુરુ મહારાજ એવું કહેતા. વિચાર કરજો, એમ નામ દુનિયા નો યાદ કરે અને એમની પેટીઓના અમારી અહીંયા કઈ કોથળા નથી આવતા કે અમારા બાપ દાદાના તમે ગાણા ગાઓ છો, લ્યો 10 મણ દાણા મોકલાવી. ના, અમારે અહીંયા કઈ આવતું નથી કોઈનું. પણ જિંદગી એવી જીવીને ગયા છે ને એટલે બાપુ આ વાતો કરવી પડશે, એટલે આ ગાણા ગાવા પડે. સવારામ બાબા બાબુ પીપળી એક પ્રજાપતિ. તમે વિચાર કરજો, કુંભાર સુરદા સુગડ સમેટે, સાહેબ ઘટમાં ભેટે, તીર્થ વ્રત બહુ કરે, જાય બદરીને બેટે, પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે શેટે શેટે. આદલ તો અંતરમાં રહેશે, મારા બાપ ભજન કરો તો ભેટે. મને તો એમ થાય કે સામે બેઠા એ મારો ભગવાન મને સાંભળે છે. તમને આ ભગવાન ન દેખાતો એ તમારો પ્રશ્ન છે, અમારો નથી. મને એમ થાય કે મારો ભગવાન, હું બોલું છું ને મારો ભગવાન સાંભળે છે. વાત જ આટલી છે, બાકી કાંઈ છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો, રેખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં. મારા બાપ મોજ કરી લ્યો ને હળવા ફૂલ થઈ જાવ ને હું કામ વજન લઈને ફરો છો? કોઈની માથે નાખ્યો નથી તોય બધા લઈ લઈને ફરે. મેં વાડી કરીને, મેં ટ્રેક્ટર લીધું, મેં ઘર કર્યું, તો જા લેતો જાય ને બીજા વાપરશે. અરે કાંઈ નથી મારા રામ, મોજ કરો. એક દિલ્હીનો સિકંદર બજારમાં નીકળ્યો, 500 ઘોડાનો રસેલો લઈને આમ જાય. ફૂટપાથ ઉપર એક ફકીર હૂતો તો. ફકીર એક ધોતડી પહેરી છે, પાણાનું ઓશીકું કર્યું છે, પગ ઉપર પગ ચડાવીને બેડી ટેકાવીને બાપુ એ ફકીર હૂતેલો. અને સિકંદર આમ જાય ને બાપુ ફકીર ઉપર નજર ગઈ, રસાલો ઉભો રાખાય, ઉભો રહો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર પાસે જઈને સિકંદર કહે છે કે હે ફકીર, માગ તને મોજ આવી, માગ તારી મોજ ઉપર મને લહેર આવી. ફકીરે આમ નજર ગઈને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા અહીંયા જાઓ. સિકંદર ને પરસ્યો વળી ગયો કે આજ જો દિલ્હીનું રાજ માગે તો રાજ લખી દો. ભાઈડાને પહેરવા લુગડા નથી તો એ કહે છે મારે કાંઈ જોતું નથી. ઈ કે હું દિલ્હીનો સિકંદર છું, માગ. ઈ કે મેં જ્યાં કીધું તમે કોણ છો? મેં પૂછ્યું.
હું તો આ ભલામણ મસ્તીમાં બીડી પીવું છું. તમે જાતા હોય જાઓ ને, મેં તમને ક્યાં બોલાવ્યા છે? હું શું અહીંયા, તમે આવ્યા છો? મેં તમારી પાસે હું આવ્યો છું? અરે કેવી બાપુ એની મોજ હશે, કેવી એની મસ્તી હશે, કેવી એની ફકીરી હશે મારા રામ. સિકંદર ને બાપુ વાઈઠો હોય તો લોહી નો નીકળે. અરે તારી ભલી થાય તારી. ઈ કે પણ કાંઈક તો માગી. કે હું પણ માગું. હમણે મને ભૂખ લાગી, હામીની ડેલીમાંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. બીજો એક ભાઈ નીકળ્યો, એને મને બીડી આપી, આ બીડી ટેકાવી. હવે હાજે બીજી કોઈક બેન નહીં ખાવા આપે? કેટલો સંતોષ છે રામ, તમે જુઓ તો ખરા. આપણને છે આ માયલું કઈ આ વાતું સાંભળ્યું એટલું, બાકી એમ નથી થતું મોકો મળે તો લડી લેવું છે એમ. સંતોષ જેવી ચીજ નથી. આ બાપુ ફકીર ની વાત સાંભળીને સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને કહેવું છે કે આવી આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે, આવી ફકીરી દેજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું છે. ફકીર કે હું કયો છો? એ કે હું આ દુનિયા છોડીને જાઉં ને તેથી ખુદાના દરબારમાં મારે કહેવું છે કે ફકીર જેવી મને મોજ દેજે, આવી મસ્તી દેજે. અને પછી ફકીરે કીધું એ કે તમે કેદી મરો, કેદી જાઓ ને ખુદાને હેરાન કરો, એના કરતા આઈન પા કૂતરો બેઠો છે, આઈન પા તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ પતે એવું છે આપણે. કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે, લાવો એક બીડી તા ઉખાડીને એક જોડી લઈ આવો ને. અરે એમ નથી મારા રામ. જીવન છે ને અમૂલ્ય જીવન મળ્યું છે. આ આપણે જેટલા મહાપુરુષો છે, જેટલા સંતો છે, એના મા બાપ તો હશે ને. કેવડી બાપુ એ મા બાપની કમાણી હશે, કેવા સંસ્કારનું સિંચન કર્યું છે. આજે બાપુ એ જગત બાપુ એના પગમાં પડે, એની મૂર્તિઓને પૂજે, એના દર્શને જાય. બાપુ આ કેવડી કમાણી, કેવા એ મા. આપણે એવડા મોટા ન કરીએ કોઈ કઈ નહીં, પણ અવાડાને ડાંટા કાઢે ને બંધ કરે એવા તો કરવા જોવે ને. અવાડા બંધવે નહીં કઈ નહીં, પણ ખાલી ન કરે એટલું તો શીખડાવવું પડે ને. અરે તમે જોવો તો આપણને એમ થાય કે હારી આ પરજા કરે. અમુક કે હે ભગવાન એકાદો દીકરો દે, અમુક બિચારા એમ રોવે છે ને, અમુક એમ કે હે ભગવાન આના કરતા ન દીધો હોત તો સારું. ત્યાં આપણે એમ થાય કે છે એમાં સુખ છે કે નથી એમાં સુખ છે એ નથી સમજાતું. ભગવાન ભાઈ બાપુ એવો માગો કે બાપુ દહ નહીં એક દેજે, પણ ગોપીચંદ ને ભરતરી જેવો દીકરો દેજે. અને દીકરી દે તો ગંગા સતી પાનબાઈ જેવી દીકરી દેજે. જગતમાં બાપુ હાથ પેઢીઓના નામ ઉજળા કરી દે એવી બાપુ દીકરી કે એવા દીકરાની માગણી કરાય. કહેવાનો મારો અર્થ એ છે કે એક સંતોની ભૂમિ છે, એમાં તમારો મારો આ ધરતીમાં. તમે જો રામદેવજી બાપા જૈનમાં ક્યાં અને આવતા ક્યાં રહ્યા, મીરાબાઈ જૈનમાં ક્યાં આવતા ક્યાં રહ્યા, આ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જૈનમાં ક્યાં વિયા આવ્યા દ્વારકા. અમે ગોકુળમાં ગયા હતા ને, આ બનેલી હકીકતો. અમે 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા. એટલે અમે એક જગ્યાએ ગયા ને, એક રૂમ હતો કે આમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. એટલે મેં કહ્યું હાલો આપણે દર્શન કરીએ. અમે અંદર ગયા ને, મૂર્તિ નહોતી પણ નાનો હિંડોળો હતો ને એક નાની ભગવાનની મૂર્તિ હતી ને એક બાપુ બેઠા હતા. અમે 4-5 ભાઈબંધ ગયા ને પછી અમને કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. એટલે મેં કીધું શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. એટલે મેં કીધું પણ બાપુ એક કામ કરો ને. શું? મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડાની નીંદર બગડે, ભલે હું તો કાંઈ કરવું નથી, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં કહું બાપુ નાસ્તિક છે ને તેમાં જ કાનુડો અમારી ભેગો આવતો રહ્યો. દ્વારિકા છે, અહીં કંઈ છે નહીં. અહીં અમે આંટો મારવા આવ્યા છીએ, કાનુડો અમારી ભેગો છે. આ તો તમે દુકાનો ખોલીને એના નામ ઉપર રળો છો. કાંઈ છે નહીં બાપુ આખી દુનિયામાં. હું તો એમ કહું માને ને બાપને જરૂર હોય ને તો આપજો, બાકી બધે જેમ છે એમ છે. દેતા અહીંયા દેજો, ના નથી પાડતો. પણ ઘરે બાપુ હાચવીને માને ને બાપને હાચવીને પછી દુનિયામાં વાપરો. બાકી નગર બાપુ છે ને ક્યાંય ચોપડે નહીં ચડે, લખાય છે. અમારે ત્યાં દાણા જોવો ને એટલું બધું હાલ્યું. તમે જુઓ ને નગર હું એક તમને દાખલો આપું કે પેલા આપણે પરબ હોય, પરબ બાંધતા ને, 2 ગામ વચ્ચે પરબ હોય, એ કોઠીઓ મુકાવે. પૈસા વાળો માણા, કોઈક સગવડ વાળો માણા કોઠીઓ મુકાવે ને એમ કે અહીંથી કોઈ માણા તરસ્યો હોય તો પાણી પીવે. અત્યારે કોઈક સગવડ વાળો હોય તો એ ફ્રીજ મુકાવે. હવે આ ફ્રીજ મૂક્યો અહીંયા ઓલા ગ્લાસ હોય ને લોટા હોય ને, હવે એને હાકળે જ બાંધીને રાખ્યા હોય. બોલો હવે આ ગ્લાસ ને કે આ લોટાને કે ભેંસું લઈ નથી જતી. હવે તમે વિચાર કરો, એ માણા ઉપર આટલો બધો ભરોસો હોય છે તો હાકળે બાંધી છે ને. હવે અહીંયાથી આપણે એક ગ્લાસ આંકડિયામાંથી કાઢી લઈને થેલીમાં નાખી અને પછી ઘરે આવીને કે આપણને કંઈક નડે હાલો દાણા જોર આવી હતી, માતાજી ગ્લાસ ગોતી દે. અરે આપણા શું કરેલા છે આપણને ખબર ન હોય ભલામણા. આપણા કરેલા જ આપણા આડા આવે, બાકી દાણા બાણા જોઈએ કાંઈ મેળ ન પડે.
માને ને બાપને હાસવો બાપુ વિધિના ચકડા ફરી જાય. માનો ને બાપનો આશીર્વાદ અડી જાય ને વિધિના ચકડા ફરી જાય. મારા રામ એક તમને વિચાર કરો, હું તો એમ કહું આ બેનું છે ને જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ ન પૂગી ગયો ત્યાં દેશની આબરૂ બાપુ દીકરીઓ. હું તો એટલે આ દીકરીઓને કહું ફેશનમાં માપ રાખજો. ફેશનમાં બાપુ દી ઉઠી ગયો છે, બધાને ખબર છે. આ તો હું વરાળું કાઢું છું, બાકી ખબર બધાને છે. બાકી માત પિતાને ન ખબર હોય કે મારી દીકરી કેવા કપડાં પહેરે છે, મારી દીકરી કેટલા વાગે જાય છે, મારી દીકરી કેટલા વાગે ઘરે આવે છે, મા બાપને ખબર ન હોય. બાપુ આ અમુક મારી વાતો નોંધ કરવા જેવી છે. બગાડ બાપુ એમ નામ ન અટકે, આપણા ઘરથી આપણે શરૂઆત કરવી પડે. દેહના પ્રદર્શન ન હોય, એક લખી લેજો, દેહના પ્રદર્શન ન હોય. ડુંગળીના ફોતરા જેવા પહેરીને તમારે શું સાબિત કરવું છે? બાપુ હું તો હાથ જોડું, મારી વાત તમને કડવી લાગતી છે પણ બાપુ સત્ય હોય સત્ય જ હોય. કહેવાનો મારો અર્થ, તમે ખાઓ પીવો મોજ કરો, તમે લાખો રૂપિયાના કપડાં પહેરો, પણ બાપુ એક દીકરીની પગની પાની જોવી હોય તો વાંહે વાંહે રખડવું પડે. મારા બાપ દેહના શું પ્રદર્શન કરવા મળી ગયા, મને તો એ નથી સમજાતું. આ એક રામાયણનો તમને દાખલો આપું કે રામચંદ્ર પરમાત્મા, લક્ષ્મણજી અને સીતાજી વનમાં ગયા ને, જાણીતો દાખલો એક નાની એવી વાત કરી દઉં. ઈ સીતાજીને કે લક્ષ્મણ રેખા દોરી અને એ ઓલા હરણની વાહી ગયા કે ભાઈ રેખાને તમે ટપતા નહીં. હવે એ રેખા ટપી ગયા અને રાવણ આવ્યો ને લઈ ગયા. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ જ નહોતી? તે એના માટે રેખા દોરવી પડે. એની દ્રષ્ટિ બાપુ રાવણ ઉપર પડે ને તો રાવણની રાખ આ દુનિયામાં ન પડે એવી ભગવતી માં દેવી શક્તિ હતી, અગ્નિનો ગોળો હતો. પણ આ જગતને કેળો આપવા માટે કે જે કીધું ન કરે, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરી હોય, બાપ હોય, માં હોય કે ભાઈ હોય, જે લક્ષ્મણ રેખા ટપી જાય એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ મરી ગયા એમમાં ન રહેતા ગામો ગામ છે. અમે તો બધે જાય, અમને બધી ખબર છે. લક્ષ્મણ રેખા હોય બાપુ, બાપની લક્ષ્મણ રેખા હોય, માની હોય, બેનની હોય, ભાઈની હોય. આપણા ઘરે દીકરા હોય ને દીકરાની વહુ હોય અને પછી આપણે અઢી અઢી મણની ગાયરું દી તો એ જુવાન છોકરા ઊંચા કરીને પડતા મૂકે ગઢા હાથ કે હાજા થાય. હવે નથી લાગતું કે આ લક્ષ્મણ રેખા ટપી ગયા એમ? સમયની હારે હાલવાની વાત છે મારા રામ. સમય આવે ને જો વળતા ન આવડે એને માણા જ ન કહેવાય. માણા જેવો અમૂલ્ય અવતાર મળ્યો છે. ગંગા સતીએ તો બાપુ હિસાબ માર્યો શ્વાસાનો, 21,600 શ્વાસા બાપુ ગણવું આવે ને ગણી લેવાની છૂટ. ગંગા સતીનો પરફેક્ટ હિસાબ 21,600, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જો. નભમાંથી આવે છે, નભમાં નાભીથી ઉઠે છે. ઈ બાપુ છે ને ઈ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચ ઊંચા છે. અને કોઈને કઈ જડ્યું નહીં. મેં તો 20 વર્ષ ખટારો આંક્યો. જોકે આપણે જાત્રા બાત્રા બહુ કરી જ નથી, પણ ખટારામ જતો હતો ને એટલે ગાડો દર્શન કરી આવું. જોકે દર્શનનું આપણે કઈ બહુ મહત્વ નહોતું, ખાલી જોવા જતો હતો. બાકી મેં હમણાં પહેલા વાત કરી, આપણે કઈ પૈકી લાગવા છે માનતા જ નહોતા. પણ આમ બધું દુનિયા જોઈ અને દુનિયા જોવા જેવી છે. દુનિયા છે ને એક નિશાળ છે, કેવા માણસો છે, કેવો ધંધો છે, કેવા વહીવટ હાલે છે, આ બધું જોવા જેવું તો છે જ. પણ કહેવાનો મારો મિનિંગ કે બાપુ છે ને તમે તમારા ઘરથી શરૂઆત કરો કે આપણે શું કરવું, બસ. બીજી કાંઈ કરવાની જરૂર નથી. સમજી ન શકો તો એનો કોઈ અર્થ જ નથી ને. અમે ઘણી જગ્યાએ જઈએ ને આવી રીતે આમ પ્રોગ્રામમાં ગયા હોય, પછી કોઈ સાધુ સંતો આવ્યો હોય તો એમને અરે અમને લઈ જાય કે હાલો હાલો બાપુ અમારે ઘરે પગલાં પડાવવા. અમારે પગલાં મેળ્યા ભાઈ, અમારે એમ તો સાધુ સંતોના પગલાં હોય, અમારા શું પાડવાના હોય? ના 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 ના, એ કે હાલો હાલો બાપુ. પછી આપણે એમ હાલો જાય, રાજી થાય. અહીંયા જાય ને ચા પાણી બાપાણી કરીને એમને એમ થાય બાપુ અમારે ઘરે આવ્યા, બાપુ અમારે ઘરે આવ્યા. પણ ઘરે જાય ને તો બૈરા એમ કે બહાર ઉભા રહેજો, પોતા કર્યા છે, પગલાં પડશે. આપણને એમ થાય ઓલા પગલાં પાડવા મથે છે, આવડા પગલાં પાડવા નથી દેતા. પણ કહેવાનો મારો અર્થ એ છે કે બેને સ્વીકારવાની વાત છે, બે બરોબર છે. જે સ્વીકારી લ્યો એ જ મજા છે, બાકી વાતમાં છે જ નહીં. બાકી વંટોળિયા ઊભા કરવાનો કોઈ મતલબ જ નથી. એટલા માટે મહાપુરુષોએ બાપુ એક વાણીમાં સદગુરુની શાન કરી અને સવારામ બાપાના 2 વાણી કરી, બે કડી ગઈ અને પછી બેનને આપણે સાંભળવા છે. કારણ કે મેં બહુ સમય લઈ લીધો, પણ મને કીધું હતું એ મને કે, અને થોડાક મને એમ થતું કે મોટી મોટી નોટો આવે છે ઘડીક મથું ગાયું હાટું, એટલે થોડોક મહેનત કરી હતી અને 2 કડી ગાવી છે. કોઈને ઈચ્છા થાય તો બેનું માં બહુ લાંબા આવ્યા નથી હો, થોડા કટકે કરી હોય નાખી જવાય ગાયુંનો કંઈક થાય. અને
એટલે બે કડી ગરવી છે અને તમને મોજ આવે તો વરજો. મેં હમણાં કીધું ને કે જ્યાં ધર્મ ધ્રુજો જ્યાં પુરુષ નથી પૂગી ગયો ને બાપુ આ દેશની આબરૂ દીકરીઓ રાખે. જેટલા સફળ પુરુષો છે ને બાપુ એમાં એક એક માં ભગવતીનો હાથ છે. તમે જો શેકુથી સાથ આપ્યો છે. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો લગભગ ઓળખત નહીં. સગાળ સાને સંગાવતી ન હોત તો ન ઓળખત. જલારામ બાપાને વીરબાઈ ન હોત તો ન ઓળખત. દેવીદાસ બાપુ અમરમાં, સવારામ બાપા જબુમાં, એક એક સફળ પુરુષની વાંહે બાપુ એક એક દીકરીઓનો હાથ છે. વિચાર કરજો, બિલખાના પાત્રમાં અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો અને દીકરો કપાયો. આખી દુનિયા જાણે, લાંબો ઇતિહાસ ટૂંકામાં કહું. એ દીકરાને કાપ્યા પછી અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં કહે છે હવે તમે વાંચિયા થઈ ગયા, હવે મારે ખાવું નથી. એ થાળીને ઠેબુ મારીને હાલતો થયો ને તેથી સગાળસા ભાંગીને ભૂકો થઈ ગયા. ઘરે તારી ભલી થાય, દીકરો કાપ્યો ને હવે ખાય નહીં. સગાળસા જ્યારે મોળા પડ્યા ને તે ચંગાવતીએ કીધું તમે બેસી જાઓ, હવે એ બાવાનું હું સંભાળી લઉં, બેસી જાઓ, તમે શાંતિ રાખો. તેથી બાપુ એ રણચંડી બની છે. વાણિયાની દીકરી બાપુ કેવી બની છે, આમ ખડકી આડી કરી અને કીધું એ બાપુ બેસી જાઓ, જમ્યા વગર નથી જવાનું, તમારે બીજો દીકરો જોવે છે ને, બેસી જાઓ. એ કે અને ઈ ભારતની આર્ય નારી બાપુ એમ કહેતી હોય કે બાપુ બાપુ બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો આય કોઈ નો જાય, નિરાશ બેઠો થઈશમાં બાવા, હવે તને જમ્યા વિના નહીં દો જાવા. મારા બાપ બેસી જા, મારું પેટ ફાડીને તને રાંધીને ખવડાવું, તું ક્યાં ઓળખસ. આમ કટાર કરી અખિલ બ્રહ્માંડનો માલિક ચોટી ગયો. બસ કર માં બસ. એટલા માટે આ દીકરીઓને કહું છું કે ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી ગયો, દીકરીઓએ આબરૂ રાખીશ. અને મારું ઘર હોય તો મારા બૈરાની ફરજ બને કે મારા ઘરની આબરૂ રાખવી કે કાઢવી, મારા બૈરાની ફરજ બને. તમારા ઘરની ફરજ તમારી બને. ભાઈ રળતો હોય, કમાતો હોય, વહેલો મોડો આવતો હોય, પણ કોઈ આંગણે આવે એને બટકું રોટલો આપવો, સાધુ સંત આવે એને કંઈક ખવડાવવું, એ તો બાપુ અમારું નામ તો મોટું બૈરા જો કરે તો થાય, નકર તો કંઈ આ જણનું કામ નથી. અને જો બૈરું સારું ન મળે ને તો હું તો એમ કહું છું કે જિંદગી ખતમ, પૂરું થઈ ગયું. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો એળે જો અવતાર, તણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. જીવવાની મજા ન આવે. અમે આ મોટી મોટી કરતા હોય અને તમે એની કોઈ આવો અને હું એમ કહું હાલો હાલો, અરે ચા પાણી રોટલા સિવાય જવાય. અને આમ ડેલામ લઈ જવું અને રવડામાંથી હાણી શું લોટા મંડે ઉડવા, મારે ચિંપા જવું. હારું માણા ન હોય તો બાપુ જીવવાની મજા જ ન આવે. પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. એક અખિલ બ્રહ્માંડનો માલિક વીરપુરની બજારમાં આવે અને એમ કે તારું બૈરું મને આપી દે, અને આમ બાવડું પકડી અને જલા બાપા એમ કે એક સાધુ તમારી માગણી કરે છે કે આ દેહનો ધણી તું છો મારા બાપ, મારા બાપે તમારા હાથમાં હાથ આપ્યો છે, એ હાથ જો બાવાને આપી દો તો મને જવામાં વાંધો નથી. શું આ જોગમાં એનું આપણે વખાણ કરવા. જલા બાપા બાવડું પકડી અને એ આવે. બાપુને કે બૈરું જોવે છે તો કે હા, એ કે આલ્યો બાપુ. આમ જા બૈરાનું બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર મહાપુરુષો કહે છે આપા ગીગા હતા અને એની હાથે બાપુ ટોકરાના આરતી મંડી વાગવાઓ. કૌતુક થયું, પબ્લિક જાગી કે બાપુ આ શું બન્યું. એ કે કાંઈ છે ને બાપુ, આ વીરપુરની બજાર સામું જોઈને ખાડ 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 દાંત કાઢે અને એમ કે બાપુ વાત તો કરો આ શું થયું. એ કે કાંઈ છે નહીં, વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વાત આટલી જ છે, કાંઈ કરવાની જરૂર નથી બાપુ. હરિનું નામ લો એક ઘડી આધી ઘડી 24 કલાકમાં જે તમને. અને એમાં બહેનોને તો હું એમ કહું ઘરે બેહીને ભજન કરો, તમારો ધણી છે ને એ જ તમારો ભગવાન છે. બહાર રખડોમાં હું તો આ અને રખડો તો 5-7 બહેનો ભેગી જાઓ, બનાવો બને છે આપણે બધાને ખબર છે, પણ અમુક અમુક બહેનો નથી માને. તમને એવું ખબર પડે બધી જાય છે ને હું ન જાઉં. ઉપડો બહુ બાપુ વિચારવા જેવું છે. આબરૂ છે ને મેળવતા જિંદગી આખી વહી જાય અને જ્યાં પછી વાંય થોડજો. જો જિંદગીમાં ભેગું થાય મને કહેજો, પતે જ નહીં. કારણ કે આમાં છે ને કરવાનું હતું બીજું, થઈ ગયું બીજું. એનો દાખલો તમને આપો. એક 2 ખેતર માથે મોરલો બોલતો હતો. ધ્યાન આપજો મારી વાત ઉપર. નાસ્તો કરતા જાઓ પણ કાન આય રાખજો. મોર બોલતો હતો, મોર. અને આ કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, કોણ છે? એને ખબર નહોતી મોર બોલે છે. વરસાદ ઝરમર ઝરમર હમણાં વરસતો હતો ને એમ વરસતો હતો અને કોયલને એમ થયું કે આ કોણ બોલે છે, મારે જોવા જવું છે. પણ આ વરસાદ રહી જાય ને તો એ કે જોવા જવું. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો પણ કોયલની કહું મળી તૂટવા. હો ભાઈ, એ કે જોવો તો ખરા કેટલું સુંદર બોલે છે, મારે અહીંયા જોવા જવું છે. અને મોરલો જ્યાં ત્રીજી વાર બોલ્યો ને
તા કોયલ મનથી વરી ચૂકી, જે હોય મારે એના લગ્ન કરી લેવાય. અને ઘડીક થયું ને બાપુ, વરસાદ રહી ગયો, કોયલ મનાણી ઉડવા, જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો ઉડી ગયો ને ઘુવડ આવીને બેહી ગયો. આંબાની બાપુ જોરદાર ઘટા હતી ને, અહીંયા કોયલ જે અહીંથી જ અવાજ આવતો હતો, એ ઘુવડને પૂછ્યું, એ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો. કે શું કામ? બોલવા વાળો વી ગયો, એને બિચારીને ખબર નથી. એટલે કોયલ પાણાની મૂર્તિ જેવી થઈ છે, ઘડી કાંઈ બોલી જ નહીં. એ કે આનું મોઢું ખાવા ન મળે એવું મોઢું છે આનું જોયું હોય, પણ ભગવાનને કંઠ કેવો હોય એને ખબર જ નથી. બોલવા વાળો વી ગયો. એ કે શું હતું? એ કે હતું કાંઈ નહીં, હું મનથી તમને વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના. ઓલો કે નાળિયેર 3-4 ઠેકાણેથી પાછા આવ્યા હતા, તો રડતું રડતું હામું આવ્યું. આપણે જેટલાની હિંમત નથી થઈ ગયા, બધા જાણતા હોય, ખુલાસો નથી કરી શકતા. એ લગ્ન કર્યા ને પછી કોયલ કહે છે, સ્વામિનાથ મને અવાજનો મોહ છે, સંસારનો મોહ નથી, બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત મારે ગાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી બોલું. ખોટા ને તો મારો નાથ નથી પૂગી ગયો, માણસ શું પૂગે? કોઈ એમ કે કાલ વરસ પૂરું થઈ જાય, 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડકવા, મોરલા બાપુ ચારે કોર મીડા બોલવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી ઉપર ફોરા મીડા પડવા. એ કે સ્વામિનાથ આ ફરીને હાડ આવ્યો, હવે તો બોલો. પછી બોલ્યો, કોકો ખુદ 8 મણનો નિયાકો મૂક્યો. આવી છેતરવી મને પહેલા કીધું હતું. આપણા ઘરે જોવો ને જેટલી કોયલો નથી હલવાણી, અને નકરી કોયલો હલવાણી જવું નથી, જેટલા મોરલા ચીબરીમાં હલવાના છે. પણ હાલ્યા જાય, આપણે આમના ગાડા ઠેઠ પૂગી જાય. વાહ ભાઈ વાહ. એટલા માટે બાપુ સવારામ બાપાની બે કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. કારણ કે આ બધું શેરડી રોટલા જેવું થાય, મેળ ન પડે. આ નાસ્તો અને ભજન બે ન પતે. એટલે બે કડી કરી અને પછી મારી વાણીને વિરામ આપું. भक्ति करो पताल में प्रगट हो आकार, भक्ति करो पताल में प्रगट हो आकार, दाबी दुबी कोई दिन ना रहे कस्तूरी निवास। सदगुरु ना वखाण शो करूं, मुक्ति कहूं तो माप ना वे, इंद्र कुबेर जिनो पार न पावे, चार वेद जना गुण गावे। સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે. 4 વેદ બાપુ સદગુરુને નો પોગી શકે. અગમ ગરમાયા પરમીરયા, બેહદ બારની વાત લાવે લાવે, દાસ સવાને સ્વામી પુલગરજી મળ્યા, ચરણ પ્રતાપ થી ગુણ ગાવે, ચરણ પ્રતાપ થી ગુણ ગાવે. સવારામ બાબા વાણીમાં એવી વાત કરે છે, જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને શાન, અમરનગર માં આત્મ દેખ્યા અને ભૂલી ગઈ તી હું દેહનું ભાન. આ દેહની દશા મટે ને બાપુ પછી ભજન સમજાય. હું દરબાર ને હું પટાલ ને હું કોળી ને હું ભરવાડ ને બાપુ હવની નાચ ચાલીને બેઠા ત્યાં સુધી ભજન સમજાય નહીં. એટલે સવારામ કહે છે, અગમ ઘરમાં
જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુ જે બતાવી મને શાન અમરનગરમાં આત્મ દેખ્યા હું તો ભૂલી ગઈ તી દેહનો ભાન એ જેવો નિર્ભેના તો બાંધ્યો બાંધ્યો રે એ મધમાં મારું 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 મનડું રેઠ રે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો 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 રે પામી હું તો સદગુરુજી વડે એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો બાપુ સવારામ બાપા થયા ને 50 થી 60 વર્ષની વાત છે, બહુ લાંબી વાત નથી. વિચાર કરજો, આ બજાણાની જેલમાં સવારામ બાપા અને સબુમાને બેને પૂર્યા હતા. હળાળ કળિયુગમાં બાપુ જેલના તાળા તોડી નાખ્યા. વિચાર કરજો કેવું ભજન કર્યું છે. આપણે રોટલા ન તૂટતા, એમને તાળા તોડી નાખ્યા. હા, નથી તૂટતા. તમને દાખલો આપું, એક બનેલો દાખલો. એક અમારે અહીંયા છે, હકીકત બનેલી તમને વાત કરું. પતિ પત્ની રહેતા હતા ને, પતિ ખેતીનું કામ કરે ને પત્ની ઘરનું કામ કરે. એમાં ઘરમાં એક બેન રસોઈ બનાવતા હતા. એક પાપડનું પડીકું રોજ આડું આવતું. બેન ને એમ કે પાપડ શેકી નાખું, હું મારો ઘરવાળો ખાયું. બેને પાપડ શેક્યા, ઓલો ઘરવાળો આવ્યો ને રસોઈ બનાવી હતી, જમવા આપ્યું, પાપડ મૂક્યા. હવે ઓલો જો સાનો માનો ખાઈ લે ને તો વાંધો નહીં, પણ એને જ વંટોળીઓ ઊભો કર્યો. એ કે આ પાપડ ભાંગી દે. તેની વહુ કે તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ શું ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? હવે આપણા બૈરા નથી, આપણે ન ઓળખતા હોય. મેળ હોય ભાંગી દે ને ન હોય ભાંગી દે. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવો? કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો? પાપડ નો ભાંગ્યો, ઘર ભાંગી ગયો, એ રખડે બે. હવે કે સમાધાન કરો. હવે પાપડ નો ભાંગે બૈરા રાખીએ કે આવા વંટોળિયા ઉભા ન કરે તો? આની માટે જ બાપુ સદગુરુ જોવે. માણા બનવા માટે આપણા માતા પિતા છે ને 100% આપણા સદગુરુ છે, 100%. પણ માન બાપ છે ને એ જન્મ આપી શકે, ઉછેર કરી શકે, લાલન પાલન કરી શકે, એ બધું કરાવે, ભણાવે ગણાવે, બધું કરે. ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સદગુરુ જોવે. એટલે મીરાએ કીધું આત્માને ઓળખ્યા વિના લખ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા. માન બાપ આપણા 100% ગુરુ. અને હું તો એમ કહું, બધાની પહેલા મા બાપને હાચવજો. સદગુરુ ને પછી, ભગવાનના મંદિરે પછી, આ કથાઓ પછી, બધું પછી. માન બાપ પહેલા ને એમાં માં પહેલી, બાપે બીજા નંબરમાં, પહેલા નંબરમાં માં. એને બાપુ હાચવજો બસ. બીજું કાંઈ તમારે કરવું હોય તો કરજો. આપણે કોઈ ભલામણ બીજી કરતો હોય નથી. હું મારી ભલામણ એક જ હોય, વ્યસનથી આગારો, મા બાપનો સેવા કરો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો, બસ. જય ભગવાન. બાકી તો મંદિર બંદિર આ બધું હાલે જ છે, બધા દેવાના જ છે ને હાલવાનું છે. આપણે એમાં કંઈ દેશું તો હાલશે એવી કાંઈ છે નહીં. કારણ કે મા બાપ જેવા બાપુ ભગવાન આ દુનિયામાં કાંઈ છે જ નહીં. આ બધા છે ને, બધા મૂક્યાનો માર્ગ નથી. બધાને કપડા ને ઘરેણા ને વાહન ને મકાન ને કાંઈ ઘટતું નથી, પણ માઇલ પર લગભગ ને ભડકા છે. શું કામ? માન બાપ દુખી છે. અને એવા બાપુ દુનિયામાં છે, મા બાપને પૂછ્યા વગર પાણી નથી પીતા. ખવારમાં માને બાપને બાપુ લાખ રૂપિયા પગાર લાવે એવા દીકરા છે, તો માને બાપને સવારે પગે લાગ્યા વગર જાતા નથી. એના બાપુ આ હોળે ગળે મોરલા ઉડે છે. એમને દાણા જોરાવા જ ન પડે બાપુ, આપણી ગેરંટી. એને દાણા શું કામ જોરાવા પડે? બસ માને બાપને એક જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવી નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. મોટા ઝાડવા હતા, એને કીધું એટલે કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો ને, કે વહેલો મોડો આપણને કાપી નાખશે. તેથી મોટા ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા જોજો. એ કે આપણા આવી છે.
હાથા ન બનો ને તો કોઈ દી બાપુ સમાજ કોઈ બી હોય પણ કુટુંબ પરિવારની એકતા જ્યારે ઘટે તેથી બાપુ જો આપણા જ કુટુંબનો કોઈક હાથો બને તો જ બાપુ આ કુટુંબમાં વિખવા થાય ને તો જ બીજા લાભ લે, બાકી કોઈની તાકાત નથી. સમાજ કોઈ બી હોય એટલે હારા ન થાય કોઈ કઈ નહીં, પણ હાથા ન બનતા તોય ઘણું. આવું કરે આ કોક કરતા હોય ને એને નડો નહીં તોય ભજન થઈ જાય, કોક કરતા હોય ને કરવા દે તોય ઘણું. ને કે અરે અમારું કેટલા લો 2 લાખ રૂપિયા હતા પણ તે 8 આના આપ્યા. દેવા વાળા દે છે, લેવા વાળા લે છે ને તમે હું કામ હળગો? તમે જે તંતે સડો ને હાલ ને અમારી ભેગો મંજીરા વગાડવા 500 આપશું હાલ. એ તો હુજતું નથી, બીજા દે એ જોઈ નથી શકતા. અમુક આ બોલવામાં અમારું ક્યાંક ભૂલ થાય ને તો ફોન કરે, આમ બોલાય આમ છે. મીરાબાઈ જગ્યાએ કદાચ તમે સબરી બોલી ગયા હોય તમે ક્યાં મોટો આપ ફાટી ગયો. અરે મારા રામ, શું દુનિયાને હેઠા જ પાડવાની વાત કરે? તમને કોઈ સાંભળતું નથી ને અમને સાંભળે તેમ જોઈ નથી શકતા. કાંઈ છે નહીં, મોજ કરો ને હળવા ફૂલ થઈ જાવ ને મરી જાઉં કાલ. એટલા જ માટે બાપુ સવારે અમે કીધું કે આ દુનિયામાં છે ને 5 તત્વોનો દેહ આ દુનિયામાં ઈશ્વરે માન બાપની ખેતીથી મોકલ્યો છે. અને આમાં બાપુ એવું એક તત્વ છે ને ત્યાં સુધી જ આ બાપુ ગાડું હાલવાનું છે ને એમાંથી તત્વ નીકળી જાય એટલે 2 દીમાં દેહ દુર્ગંધ મારી જાય. કોઈ નહીં કે આને 2 દી રહેવા દો, એમ કાઢો કાઢો થઈ જાય. બસ આટલી જ વાત છે. એટલે સવારે આમ કે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્ર ભાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. ગગન મંડળમાં બાપુ આ છે ને તમારું મારું સરમસ્તક છે એ ગગન મંડળ છે. આમાંથી જ તમને મને બધા વિચાર આવે. એટલે સવારે આમ કે છે ચંદ્રવાણ જા ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગયો. એ યુવા ખાવાને ખોળે ખેલો ખેલો રે એ સુરતા જ્યારે 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 શબ્દને વરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુજી વડે એ એવો ગુરુ ગમ પ્યાલો એ એવો ગુરુ ગમ પ્યાલો. સદગુરુ મહારાજના શબ્દ ઉપર જો ભરોસો હોય તો જ તમને બાપુ ભજન કે કોઈ પણ બાપુ જીવનનો વ્યવહારનો જે કાંઈ નિયમ છે ને એ સદગુરુ મહારાજ ઉપર ભરોસો હોય તો તમને હું છે. બાકી ભરોસો ન હોય તો હું તો ના પાડું છું તો સદગુરુ કોઈ કરતાય નહીં. સદગુરુ એમ કે ખાલી કૂવો હોય ને એમ કે આમાં ધૂપકો મારી દે એટલે બીજી મિનિટ ન થવા દેવી જો તો એ બાપુ એ કંઈક મેળવી શકે. એક રામાયણનો દાખલો સબરી બાપુ માતંગ ઋષિ જેના ગુરુ મહારાજ અને એના ગુરુ મહારાજે કીધું 10-12 વર્ષની દીકરી હવે પશુ જેવું જેનું જીવન કોઈ વેદ શાસ્ત્ર કોઈ જ્ઞાન નહીં. અને માતંગ ઋષિ એને કે બેટા અહીં બેસી જાવ વહેલો મોડો રામ આવશે. હવે રામ એને ઓળખતો એ ઓળખતી નથી કે રામ કોણ છે. પણ એક ગુરુ મહારાજનો શબ્દ પકડીને બાપુ બેહી ગયો એ ભીલની બાઈ નવધા ભક્તિનું બાપુ સર્જન કરે એવી બાપુ જો આ ગુરુ મહારાજની કૃપા. બે કે આંગણું વાળી ચોળી સાફસૂફ કરી અને એ કે હમણાં આવશે હમણાં આવશે હમણાં આવશે. હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. બીજે દી એનો ઈ પ્રોગ્રામ હાંજ પડે કે આજનો આવ્યો કઈ નહીં કાલે આવશે. 70-80 વર્ષ માથે થઈને વિયા ગયા, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયા. નેજવા કરી કરીને જોવે છે કે હવે મને દેખાતું નથી પૂરું, કાને સંભળાતું નથી. રામ ક્યારે આવશે? રામ નહીં આવે. એ નહીં આવે એમ કે ને તો અંદરથી અવાજ આવે મારો ગુરુ બોલ્યો એ કોઈ દી ખોટું પડે નહીં. બાપુ આનું નામ વિશ્વાસ. ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી,